માંગરોળ તાલુકા પંચાયતની 20 બેઠકો તથા 4 જિલ્લા પંચાયત બેઠકોની મતગણતરી આજે કરવામાં આવી। માંગરોળ તાલુકા પંચાયતની 20 સીટોમાંથી ભાજપના ફાળે 12 સીટો, કોંગ્રેસના ફાળે 7 સીટો અને 1 સીટ આપને ફાળે ગઈ છે। આપ હુસેનાબાદ તાલુકા પંચાયત એકમાત્ર બેઠક નારાયણભાઈ 2 મતથી જીત્યા। કોંગ્રેસ 7માંથી 1 બેઠક, કારેજ 2 મતથી જીત્યું। સેરિયા તાલુકા પંચાયત બેઠક કોંગ્રેસ 18 મતથી જીત્યું છે। લોકશાહીમાં 1 મતની કિંમત હારનાર ઉમેદવારને સમજાય તેવું અમુક બેઠકમાં પરિણામ આવ્યું છે। માંગરોળ તાલુકાની જેરિયામડા તાલુકા પંચાયત બેઠક કોંગ્રેસમાંથી કારીબેન કાનાભાઈ રામ વિજેતા બન્યા છે। જિલ્લા પંચાયતની 4માંથી 4 બેઠકો ભાજપે જીતેલ છે। સીલ જિલ્લા પંચાયત જયેશભાઈ, મકતુપુર જિલ્લા પંચાયત સુદાભાઈ, ઓજી જિલ્લા પંચાયત જેઠાભાઈ તથા મેખડી જિલ્લા પંચાયત વનિતાબેન ભવ્ય વિજય મેળવેલ છે। આજે મતગણતરી પૂર્ણ થઈ હોય ઈવીએમ મશીન વગર પાછા અમુક ચોક્કસ સમય સુધી સીલબંધ રાખવામાં આવ્યા છે। મતગણતરી કેન્દ્ર પર ડોક્ટરી સારવાર પણ ઉપલબ્ધ કરવામાં આવી હતી। પોલીસ મિત્ર અધિકારીશ્રીઓ, મતગણતરી સ્ટાફ વગેરે પણ ઉત્તમ સેવા આપી। આજે ગરમી પણ વધારે હોય પણ મતગણતરી કેન્દ્ર પર સુંદર પાણી, કુલર વગેરેની વ્યવસ્થા કરવામાં આવી હતી। એ બાદ અલ્પેશ કકરાણા, જૂનાગઢ।